સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના દેવી પૂજકવાસમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની દંડુકા પછાડ રેડ। 2.5 લાખની કિંમતનો 434 કિલો શંકાસ્પદ લૂઝ ઘીનો જથ્થો જપ્ત કરી પેઢી સીઝ કરાતા ભેળસેળિયા તત્વોમાં ભારે ફાડ। ધાનેરાના સરહદી ગોલા ગામમાં તલાટીની ઘોર ગેરહાજરીથી ગ્રામજનોની હાલાકી બે ગણી। પંચાયતને તાળા લટકતા આક્રોશિત પ્રજાએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બાયો ચઢાવી। લાખણી અને દિયોદર પંથકમાં વરસાદની ખેંચ વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી ના પહોંચતા હાલાકી। મુરઝાતા પાકને બચાવવા છેવાડાના ખેડૂતોએ વાસણા ગામે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન સાથે બાયો ચડાવી। પાટણ અને વાવ થરાદ જિલ્લાની સરહદે ઝજામ ગામે રણના કાંઠે સ્થિત પાંડવકાલીન લુણેશ્વર મહાદેવ ધામ ભક્તો માટે બન્યું આસ્થાનું શિખર। ખારા રણની વચ્ચોવચ્ચ વહેતી અદ્ભુત પાતાળ ગંગા અને કુંડના દિવ્ય ચમત્કારો વચ્ચે પવિત્ર શ્રાવણ માસે ઉમટ્યું ભોળાનાથના શ્રદ્ધાળુઓનું મહેરામણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ડીસાના દેવીપૂજક વાસમાંથી મેસર્સ માવજત ફૂડ પ્રોડક્શન પર દરોડો પાડી આશરે 2.5 લાખની કિંમતનો 434 કિલો શંકાસ્પદ લૂઝ ઘીનો વિપુલ જથ્થો જપ્ત કરવામાં આવતા ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ પડી છે। પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા ભેળસેળિયા તત્વો સામે પાલનપુર ખોરાક અને ઔષધ નિયમન તંત્રે લાલ આંખ કરી આક્રમક કાયદાકીય કથરોટ શરૂ કરી દીધી છે। ડીસા શહેરના હૃદયસમાં દેવીપૂજક વાસ વિસ્તારમાં ધમધમતી મેસર્સ માવજત ફૂડ પ્રોડક્ટ્સ નામની પેઢીમાં શંકાસ્પદ અને નકલી ઘીનું ઉત્પાદન તેમજ કાળાબજારી વેચાણ થતું હોવાની પાકી બાતમી મળતા જ ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલના કડક માર્ગદર્શન હેઠળ તંત્રની ટીમે અચાનક ત્રાટકીને સપાટો બોલાવી દીધો હતો। સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર HV ગુર્જર તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર ML ગુર્જર અને KK ચૌધરીની સરપ્રાઇઝ રેડથી ભેળસેળિયા વેપારીઓમાં રીતસરનો કંપારી વ્યાપી ગઈ હતી। તપાસ દરમિયાન સ્થળ પરથી ભેળસેળની વાસ મારતો શંકાસ્પદ લૂઝ ઘીનો મોટો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને લૂઝ ઘીના નમૂનાઓ સીલ કરી લેબોરેટરીમાં ચકાસણી અર્થે ફૂડ એનાલિસ્ટ પાસે મોકલી આપ્યા હતા, જ્યારે સ્થળ પરથી ₹2,49,550ની કિંમતનો 434 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આખી પેઢીને સીઝ કરી દેવામાં આવી હતી। પ્રજાને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે માટે તંત્રે આ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધાર પ્રકાશકુમાર વ્રજલાલ મોદી દ્વારા લોકોના પેટમાં ઝેર પીરસવાનું કૃત્ય કરાતું હોવાનું ખુલતા તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ 2006 હેઠળ સકંજો કસવામાં આવ્યો છે। લેબોરેટરીમાંથી પરીક્ષણ અહેવાલ આવ્યા બાદ આ ભેળસેળિયા વેપારી સામે કાયદાનું ચક્ર વધુ ઝડપથી ફરશે તે નક્કી છે। માત્ર પોતાના આર્થિક સ્વાર્થ ખાતર પ્રજાના આરોગ્ય સાથે રમત રમતા આવા ભેળસેળિયાઓ સામે તંત્રનું આ કડક વલણ આવકારદાયક છે, ત્યારે નાગરિકોએ પણ અતિશય સસ્તા ભાવે મળતી ખાદ્ય ચીજો પ્રત્યે જાગૃત બની આવા અસામાજિક વેપારીઓને ખુલ્લા પાડવા આગળ આવવું પડશે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી અટવાયેલી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે ABVPના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કાનફાડ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક શિષ્યવૃત્તિ ચૂકવવાની માંગ કરી હતી। શિક્ષણ ધામોમાં સરસ્વતીની સાધના કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ ગણાતી શિષ્યવૃત્તિ જ જ્યારે સરકારી લાલિયાવાડીમાં અટવાઈ પડે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અંધકારના વાદળો છવાઈ જતા હોય છે।
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે આજે કંઈક આવો જ આક્રોશ અને રોષ કલેક્ટર કચેરીના ચોગાનમાં છલકાતો જોવા મળ્યો હતો. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા તેજસ્વી અને પાત્રતા ધરાવતા હજારો વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની અરજીઓ લાંબા સમયથી સરકારી કચેરીઓના ટેબલો પર ધૂળ ખાતી પડી રહી છે. શિષ્યવૃત્તિની રકમ સમયસર બેંક ખાતામાં જમા ન થવાના કારણે કોલેજની ફી ભરવામાં, પુસ્તકો ખરીદવામાં તેમજ રહેવા જમવાના ખર્ચને પહોંચી વળવામાં ગરીબ પરિવારના સંતાનો આર્થિક વિષચક્રમાં હોમાઈ રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્રના પેટનું પાણી ન હલતા આખરે વિદ્યાર્થી આલમનો આક્રોશ જ્વાળામુખી બનીને ફાટી નીકળ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બેનર હેઠળ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ધસી આવેલા વિદ્યાર્થીઓએ ભણવું છે, ભટકવું નથીના ગગનભેદી નારાઓથી આખી કચેરી ગાજવી મૂકી હતી. કાગળ પરની યોજનાઓ અને તંત્રની મંથર ગતિ સામે સવાલોના તીર છોડતા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તેમના ભવિષ્ય સાથે થતા આ રમત તમાશાને હવે વધુ સહન કરવામાં નહીં આવે. વહીવટી અડચણો દૂર કરીને તાત્કાલિક ધોરણે તમામ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવે અને શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજ રોજ બનાસકાંઠા જિલ્લા કચેરીએ શિષ્યવૃત્તિના વિવિધ પ્રશ્નો, ગુજરાત સરકારની જે અંતર્ગત યોજનાઓ ચાલે છે એમાં જે સ્કૂલ શિષ્યવૃત્તિના પ્રશ્નો છે એ વિષયને ધ્યાન પર લઈ વિવિધ સ્કોલરશીપમાં જે વિલંબ છે અને વિદ્યાર્થીઓને હજુ સુધી મળી નથી એ વિષય પર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે સાથે માત્ર ને માત્ર બનાસકાંઠામાં નહીં પરંતુ ગુજરાતભરના દરેકે દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સૂચના અથવા એક આપવામાં આવી છે કે આવનારા સમયમાં જે પ્રશ્નો છે એને સમયસર અને તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય. જેમ કે શિષ્યવૃત્તિની વાતો કરું તો એક મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત, ST/SC યોજના અંતર્ગત અને શિક્ષણ વિભાગની આદિજાતિ કલ્યાણની વિભાગની એ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંતર્ગત ઘણા બધા વિદ્યાર્થીઓને એક સ્કોલરશીપ અટકી છે કોઈ કારણોસર ટેકનિકલ વિષયોને લઈને. તો એ બધા વિષયો અને ઝડપથી બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. સાથે સાથે પોતાના દરેક વિદ્યાર્થીઓના DBT એકાઉન્ટ થ્રુ ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એવી રજૂઆત કરી છે. સાથે સાથે પૂરા ગુજરાતભરમાં આ આંદોલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના આર્થિક અને શૈક્ષણિક ભવિષ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા આ લડાઈને વધુ વિરાટ અને ઉગ્ર બનાવી સમગ્ર જિલ્લામાં આંદોલનનું બ્યુગલ ફૂંકવામાં આવશે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ધાનેરા ખાતે આંગણવાડી ઘટક 2 દ્વારા યોજાયેલા પોષણ ઉત્સવમાં કુપોષણ સામે જંગ છેડતા 34 જેટલી પૌષ્ટિક વાનગીઓની અનોખી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બહેનોએ ટેક હોમ રાશન અને ભરપૂર ઔષધીય ગુણો ધરાવતી વાનગીઓ રજૂ કરીને અનોખી જાગૃતિ ફેલાવી હતી. સમાજમાંથી કુપોષણના કલંકને નાબૂદ કરવા અને આવનારી પેઢીને સુદૃઢ તેમજ આરોગ્યપ્રદ બનાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે ધાનેરા ખાતે આંગણવાડી ઘટક 2 દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને સગર્ભા નારીઓ, ધાત્રી માતાઓ અને ભૂલકાઓના સ્વાસ્થ્યની સુવાસ ચારે કોર પ્રસરતી રહે તે માટે આયોજિત આ કાર્યક્રમમાં આલવાડા ઘટકની આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ટેક હોમ રાશન તેમજ પૌષ્ટિક મિલેટ અન્નમાંથી બહેનોએ પોતાની સૂઝબૂઝ અને મમતાનો સંપોટ ઉમેરીને 1 થી ચડિયાતી 34 જેટલી સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક વાનગીઓ તૈયાર કરી હતી. માત્ર સ્વાદ જ નહીં પરંતુ શરીરને નિરોગી રાખતા કુદરતી ઔષધીય તત્વોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી આ વાનગીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. સ્પર્ધાના રૂડા પ્રસંગે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી બહેનોના આ કૌશલ્ય અને સેવા યજ્ઞને બિરદાવ્યો હતો. આંગણવાડી ઘટક 2ના CDPOના જણાવ્યા અનુસાર સમાજના છેવાડાના માનવી સુધી પોષણયુક્ત આહારનો સંદેશ પહોંચાડવો અને ઘરમાં ઉપલબ્ધ સાદા અન્નમાંથી પણ પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય તેવું માર્ગદર્શન પૂરું પાડવું એ જ આ ઉત્સવનો મુખ્ય ધ્યેય છે. આ તકે વિજેતા બહેનોને પ્રોત્સાહક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં મેવાડા આંગણવાડીના બહેને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોતાની વાનગીની વિશિષ્ટતા વિશે સૌને માહિતગાર કર્યા હતા. આજનો કાર્યક્રમ ગુજરાતશ્રીના નિયમ અનુસાર આંગણવાડી કાર્યકરો દ્વારા અને વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. લાધાપુરા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકોને જે THRના પેકેટો આપવામાં આવે છે
સગર્ભા માતાને 4 પેકેટ આપવામાં આવે છે માતૃશક્તિ, ધાત્રી માતાને 4 પેકેટ આપવામાં આવે છે અને કિશોરીને પૂર્ણા શક્તિના 4 પેકેટ આપવામાં આવે છે, બાળકોને 7 પેકેટ આપવામાં આવે છે બાળ શક્તિના, જેમાંથી લાભાર્થીઓ એમને ઘરે લઈ જાય અને સારામાં સારો સદુપયોગ એમના રોજિંદા ખોરાકમાં કરે એના માટે થઈને આ વાનગી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ અને આ જોઈ અને લાભાર્થીઓ શીખે કે આમાંથી કઈ રીતે સારી વિવિધતાભરી વાનગીઓ બનાવી શકાય એ રીતનું આયોજન હોય છે અને આના થકી ગામના સેવાડાના લોકો સુધી પ્રચાર પ્રસાર થઈ શકે અને પોતે એનો સારામાં સારો ઉપયોગ કરી શકે. આવા પોષણ ઉત્સવના આયોજનથી ગ્રામીણ સ્તરે આરોગ્ય અને સંતુલિત આહાર પ્રત્યે નવી ચેતનાનો સંચાર થાય છે અને ટેક હોમ રાશનનો યોગ્ય ઉપયોગ કરીને બાળકો અને માતૃશક્તિને સુપોષિત બનાવવાનો માર્ગ વધુ પ્રશસ્ત બને છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. આજે અમારા ધાનેરા લાદાપુરા પ્રાથમિક શાળામાં અમારા આલવાડા સેજાની અમે 34 બહેનોએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી THRની અલગ અલગ પ્રકારની અમુક બહેનો વાનગી બનાવીને આવી હતી. એમાં મેં પણ મિલેટ્સમાંથી વાનગી બનાવી છે. એમાં સરગવાનો પાન, મકાઈ, રાગી અને બાજરીના લોટનો ઉપયોગ કરી અને મેં થેપલા અને ચટણી બનાવી હતી. તેમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. બીજા બહેનો કેવો અને આ મારો ખાસ ઉદ્દેશ છે કે છેવાડાના લોકો સુધી આ બધી માહિતી પહોંચે અને એ લોકો પણ આમાં THRના પેકેટોમાંથી અલગ અલગ વાનગીઓ બનાવે, એ વધારે ને વધારે અમારો પ્રયત્ન છે કે એ લોકોને પણ આ જાણ થાય. ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં સરકારી બોર અને દુકાનમાંથી થયેલી કેબલ ચોરીના 2 વણુકેલાયેલા ગુનાઓનો ડીસા રૂરલ પોલીસે પર્દાફાશ કરી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. શાંત ગણાતા જૂના ડીસા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ પોતાનો અડ્ડો જમાવ્યો હતો અને ગ્રામીણ મિલકતોને નિશાન બનાવી રહ્યા હતા. આશરે 3 મહિના અગાઉ જૂના ડીસામાં આવેલી કિશન સબમર્સિબલ નામની દુકાનની બહારથી 13,000ની કિંમતનો 13 મીટર કેબલ વાયર ચોરાયો હતો. આટલેથી ન અટકતા આ સામાજિક તત્વોએ ગ્રામજનોના પીવાના પાણીના આધાર સમાન સરકારી બોરને પણ ના બખ્શ્યા અને 10 દિવસ અગાઉ ઇસ્લામપુરા સોસાયટી તેમજ ખોડિયાર માતાજીના મંદિર નજીક આવેલા સરકારી બોર પરથી 12,000ની કિંમતનો 12 મીટર કેબલ ચોરી કરી ગયા હતા. આમ પ્રજાના હિત સાથે રમત રમતી આ ચોર ટોળકી સામે ડીસા રૂરલ પીઆઈ વીજી પ્રજાપતિની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિંગની મદદથી કડક કાયદાકીય શિકંજો કસ્યો હતો. પોલીસે દરોડો પાડીને વણજારાવાસમાં રહેતા કિશનભાઈ બાબુભાઈ ઠાકોરની ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 25,000નો કેબલ વાયર તથા ગુનામાં વપરાયેલી 1 લાખની રિક્ષા મળી કુલ રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 સાગીરતો ભરત ઉર્ફે કાળીયો, શંકર ઉર્ફે શંકો અને રાહુલ ઉર્ફે ટોલીઓ અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ જતા પોલીસે તેમને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. ગ્રામજનોની સુવિધાઓ ખોરવતા અને તંત્રને સફેદા આપતા આવા ચોરોને જેલ ભેડા કરીને ડીસા રૂરલ પોલીસે કરેલી આ ત્વરિત અને સરાહનીય કામગીરીથી સમગ્ર જૂના ડીસા પંથકમાં સુરક્ષાની અનુભૂતિ થઈ છે. મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામે રસ્તો પૂછવાના બહાને બાઇક સવાર અજાણ્યા શખ્સે ખેડૂતના હાથમાંથી ભેંસ ખરીદીના 18,000 રૂપિયાની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. સરહદી વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં હવે લૂંટારા અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવતા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વડગામડા ગામની સીમમાં મલુપુર જવાનો રસ્તો પૂછવાના બહાને આવેલા એક ભળતી જાતના અજાણ્યા બાઇક સવારે પોતાની અસલી દાનત બતાવીને ગરીબ ખેડૂતને નિશાન બનાવ્યો હતો. ખેડૂત પોતે ખરીદેલી ભેંસના નાણાં ચૂકવવા માટે જઈ રહ્યા હતા અને રસ્તામાં જ હાથમાં રહેલા 18,000 રૂપિયા રોકડા ગણી રહ્યા હતા. ત્યારે જ બાજ નજર રાખીને બેઠેલા બાઇક ચાલકે ક્ષણવારમાં ખેડૂતના હાથમાંથી નાણાંનો જુડપો ઝૂંટવી લીધો હતો અને પવન વેગે બાઇક ભગાવીને આંખના પલકારામાં છૂ થઈ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ લૂંટની ઘટનાને પગલે ખેડૂત સ્તબ્ધ થઈ ગયા હતા અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પીડિત ખેડૂત દ્વારા થરાદ પોલીસ મથકે અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને લૂંટારાને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે. અજાણ્યા શખ્સો પર આંધળો વિશ્વાસ મૂકવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે તેનો આ કડવો પાઠ છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસે આવા તત્વોને સત્વરે જેલ ભેગા કરી કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે, જેથી પંથકની પ્રજા ભયમુક્ત બની શકે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરાના સરહદી ગોલા ગામમાં તલાટીની ઘોર ગેરહાજરીથી ગ્રામજનોની હાલાકી 2 ગણી.
પંચાયતને તાળા લટકતા આક્રોશિત પ્રજાએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બાયો ચઢાવી. લાખણી અને દિયોદર પંથકમાં વરસાદની ખેંચ વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી ના પહોંચતા હાલાકી. મુરઝાતા પાકને બચાવવા છેવાડાના ખેડૂતોએ વાસણા ગામે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન સાથે બાયો ચડાવી. પાટણ અને વાવ થરાદ જિલ્લાની સરહદે ઝજામ ગામે રણના કાંઠે સ્થિત પાંડવકાલીન લુણેશ્વર મહાદેવ ધામ ભક્તો માટે બન્યું આસ્થાનું શિખર. ખારા રણની વચ્ચોવચ્ચ વહેતી અદ્ભુત પાતાળ ગંગા અને કુંડના દિવ્ય ચમત્કારો વચ્ચે પવિત્ર શ્રાવણ માસે ઉમટ્યું ભોળાનાથના શ્રદ્ધાળુઓનું મહેરામણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના સરહદી ગોલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં તલાટીની સતત ગેરહાજરી અને અનિયમિતતાથી કંટાળેલા ગ્રામજનોએ એકઠા થઈ તાલુકા વિકાસ અધિકારીને સહી અંગૂઠા સાથે લેખિત રજૂઆત કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. સરહદી વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના ફળ પહોંચાડવાના મોટા મોટા દાવાઓ વચ્ચે ધાનેરા તાલુકાના ગોલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહી છતી થવા પામી છે. વિકસિત ગુજરાતના ગુલાબી સપનાઓ વચ્ચે ગ્રામીણ વિસ્તારની વાસ્તવિકતા કેટલી વરવી અને કડવી છે તેનો સચોટ નમૂનો ગોલા અને પેગિયા ગામના સરહદી પટ્ટા પર જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે ગ્રામજનોની સેવા માટે નિમાયેલા તલાટી મંત્રી પંચાયત ઘરના દરવાજા ખોલવાની તસદી પણ લેતા નથી અને પોતાની વાતાનુકૂલિત ઓફિસોમાં બેસીને માત્ર ચેકો પર સહીઓ કરવા સુધી જ પોતાની ફરજ સીમિત રાખતા હોવાનો સણસણતો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. પંચાયત ઘરને તાળા લટકતા હોવાના કારણે ગરીબ, અશિક્ષિત અને રોજીરોટી કમાઈને પેટ ભરતા સામાન્ય ગ્રામજનોને આવકના દાખલા, જાતિના દાખલા કે પેઢીનામું કઢાવવા માટે સરકારી કચેરીઓના અસહ્ય ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સરહદી વિસ્તાર હોવાના નાતે પ્રજાની હાડમારીઓ બેગણી થઈ જાય છે. તેમાંય વળી પંચાયતમાં VCE એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પણ ન હોવાથી ગોલા અને પેગિયા ગામનો વિકાસ સાવ ખોરંબે પડી ગયો છે. પ્રજાના સેવક ગણાતા અધિકારીઓ જ્યારે પ્રજાને જ રામ ભરોસે છોડી દે ત્યારે લોકશાહીના મૂલ્યો સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થાય છે. આખરે અન્યાયની સીમા વટાવી જતા ગોલા ગામના જાગૃત નાગરિકો અને અગ્રણીઓએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ પહોંચી તલાટી સામે બાયો ચઢાવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચીમકી આપી છે કે જો તલાટીએ નિયમ મુજબ ગામમાં હાજર રહીને પ્રજાના કામ ન કરવા હોય તો તેઓ સ્વયંભૂ પોતાની બદલી કરાવી લે. હવે જોવાનું એ રહે છે કે વાતાનુકૂલિત ચેમ્બરોમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ આ અશિક્ષિત અને ગરીબ ગ્રામજનોની દર્દભરી ચીજ સાંભળીને તલાટીને ફરજનું ભાન કરાવે છે કે પછી પ્રજાને આમ જ ધક્કા ખાવા માટે મજબૂર છોડી દેવામાં આવે છે. 2026 ગ્રામ પંચાયત સભા ભરી નથી અને 22/7/2026 ગ્રામ સભા ભરી નથી. બેને 3 મહિનાથી ગ્રામ પંચાયતમાં હાજરી નથી. બહેનની મંગળવાર, શુક્રવાર ધાનેરા આવીને જતા રહે છે. પણ કોઈ દાડો ગોળા ગામે
આવતા નથી ગ્રામ સભામાં. અને લોકોનું કામ ચાલી ગયું હોય. પહેલી રાત્રિ 20-25 દિવસ જાય ટીડીઓ સાહેબને આલી હતી પણ એનું કોઈ થયું નથી એટલે આપસરીને બોલાયા હતા. શું તકલીફ પડે તલાટી નહીં આવતા એમ? તલાટી નહીં આવતા એટલે મારે કોઈ સહી કરવી, કોઈ આ કાંડી લેવી હોય, કોઈ ઉતારા કાઢવા, કોઈ બીજો તો કોઈ કામ થતું નથી. ફોન ઉપર વાત થાય તલાટીથી? ના ફોન તો કે કરવો ના મને ના પાડ્યો કે ફોન કોઈ દાડો કરતા નહીં. ગોલામાં રહેતા નથી સાહેબ. છેલ્લો ગામ છે ધાનેરા તાલુકા. પંચાયતમાં કોઈ રહેવા માગતો નથી. અને કોઈ કામ થતો હોય નથી. ખુલે ખરી પંચાયત તમારે? મહિને 15 દાડે કરે ખુલતી હોય તો છતાં તો નહીં દેખી આવી. ઓપરેટર બીજા કોઈ કોમ્પ્યુટર? કોઈ નહીં. કોઈ નહીં. કોઈ જરૂર પડે તો મળે નહીં તો શું કરવાનું? આ વાત કોઈ રજૂઆત કરી આ બાબતે તમે? કોઈ રજૂઆત કરી નહીં. પહેલી વેળા તો હે. ગ્રામીણ વિસ્તારના વાસ્તવિક વિકાસ માટે તલાટી અને સરપંચે ખભેથી ખભો મિલાવીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા પડે. પરંતુ જો ગામના આધાર સ્તંભ સમાન તલાટી જ પંચાયતથી મોં ફેરવી લે તો વિકાસ માત્ર કાગળ પર જ રહી જાય છે. હવે સમય પાકી ગયો છે કે જિલ્લા વિકાસ અધિકારી પોતે આ બાબતે ગંભીર બનીને કડક આદેશો છૂટા કરે, જેથી સરહદી વિસ્તારના ગરીબ નાગરિકોને પોતાના હક અને ન્યાય માટે દર ભટકવું ન પડે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના એક ગામમાં સગીરા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી દુષ્કર્મ આચરનારા અને ધમકી આપનારા રાજસ્થાનના યુવક સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયાના આધુનિક જમાનામાં લંપટ તત્વો દ્વારા સગીરાઓને પ્રેમના જાળમાં ફસાવી તેમનું શોષણ કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. થરાદ પંથકના એક ગામમાં રહેતી એક અબુજ સગીરા સાથે રાજસ્થાનના સાંચોરના પ્રિન્સ ઉર્ફે પ્રહલાદ મેઘવાળ નામના યુવકે પરિચય કેળવ્યો હતો. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા બાદ આ શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચરીને માનવતાને શરમાવે તેવું કૃત્ય કર્યું હતું. આટલેથી ન અટકતા આ નરાધમ યુવક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સગીરાને ધમકીઓ આપીને સતત માનસિક ત્રાસ આપતો હતો. આખરે પીડિતા અને તેના પરિવારે હિંમત દાખવીને સમગ્ર મામલે થરાદ પોલીસ મથકે નરાધમ સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનારા અને ઇન્સ્ટાગ્રામ પર ધમકીઓ આપનારા પ્રિન્સ ઉર્ફે પ્રહલાદ મેઘવાળ સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવથરા જિલ્લાના લાખણી તાલુકા મથકે આવેલી સરસ્વતી વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના ઉપક્રમે તાલુકા કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 4 વેદ, 18 પુરાણ, 24 ઉપનિષદ તેમજ રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવા અમર ધાર્મિક ગ્રંથોની જનની એવી સનાતન સંસ્કૃત ભાષાની દિવ્યતાને પુનઃજીવિત કરવા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે લાખણીની સરસ્વતી વિદ્યાલય ખાતે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંસ્કૃત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની ગરિમામય હાજરીમાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી શરૂ થયેલો આ સમગ્ર કાર્યક્રમ માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાં જ યોજીને ભાષાનું વાસ્તવિક મહાત્મ્ય પ્રગટ કરવામાં આવ્યો હતો. વિદ્વાન શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષાના ગૂઢ મર્મ અને તેના વૈજ્ઞાનિક પાયા પર રસપ્રદ વક્તવ્યો આપી વિદ્યાર્થીઓને જ્ઞાનનો અમૂલ્ય વારસો પીરસવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામ, લક્ષ્મણ અને ઋષિમુનિઓના પૌરાણિક વેશભૂષામાં સજ્જ થઈ પવિત્ર ગ્રંથો સાથે વિદ્યાર્થીઓએ કાઢેલી સંસ્કૃત ગૌરવ યાત્રાથી સમગ્ર લાખણી નગર સંસ્કૃતમય બની ગયું હતું. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મુગટ સમાન સંસ્કૃત ભાષાનું ગૌરવ પુનઃ સ્થાપિત કરવાનો આ સ્તુત્ય પ્રયાસ નવયુમાનોમાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોના સિંચન માટે એક નવતર ક્રાંતિ સમાન સાબિત થશે. શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી. બાબર પત્રકાર એસોસિએશનની નવરસના પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં હોદ્દેદારોની નિમણૂક કરી પ્રજાના પડતર પ્રશ્નોને મજબૂત વાચા આપવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વને વધુ સુદૃઢ બનાવવા અને જનતાના અવાજને બુલંદ કરવાના ઉદ્દેશ્ય સાથે ભાભર દિયોદર હાઈવે પર આવેલી ધ ફોર્ચ્યુનર હોટેલ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાભર શહેર તેમજ આસપાસના ગ્રામીણ પંથકના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ અને પ્રજાની વેદનાને તંત્ર સુધી સચોટ રીતે પહોંચાડવા માટે ભાભર પત્રકાર એસોસિએશનની નવી ટીમની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. આ નવનિર્મિત સંગઠનમાં પ્રમુખ તરીકે સિદ્ધરાજસિંહ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે જયંતિ ઠાકોર, મહામંત્રી તરીકે ગોપાલ કે પુજારા, મંત્રી તરીકે જીડી ગજ્જર, સંગઠન મંત્રી તરીકે દેવરાજ ઠાકોર, ખજાનચી તરીકે પ્રવીણ ઠાકોર, મીડિયા કન્વીનર તરીકે સિદ્ધરાજ ઠાકોર અને સહ મીડિયા કન્વીનર તરીકે કિરણ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. આ રૂડા અવસરે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાભર મામલતદાર જાની સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ, નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી, શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ સહિત વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, સરપંચો, વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ હોદ્દેદારોએ એક સુરે નિષ્પક્ષ પત્રકારત્વ અને લોકહિતના મુદ્દાઓને વધુ અસરકારક રીતે ઉજાગર કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. નવનિર્વાચિત પત્રકાર એસોસિએશનની આ નવી ટીમ પ્રજા અને સરકારી વહીવટીતંત્ર વચ્ચે એક મજબૂત સેતુ બનીને ક્ષેત્રના વિકાસને નવી દિશા આપશે અને લોકપ્રશ્નોના ઉકેલ માટે કાયમ અગ્રેસર રહેશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ભાભર. વાવથરા જિલ્લાના લાખણી અને દિયોદર પંથકમાં વરસાદ ખેંચાતા મુરઝાતા પાકને બચાવવા મુખ્યમંત્રીની જાહેરાત છતાં સુજલામ સુફલામ કેનાલમાં છેવાડા સુધી પૂરતું પાણી ન પહોંચતા આક્રોશિત ખેડૂતોએ વાસણા ગામે કેનાલ પર ઢોલ વગાડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારી જાહેરાતોની કાગળ પરના ઘોડાદોડ અને ધરતીપુત્રોના ખેતરમાં પથરાયેલી વાસ્તવિકતા વચ્ચેનો તફાવત આજે વાવથરા જિલ્લાના લાખણી અને દિયોદર તાલુકામાં છતો થયો છે. એક તરફ મેઘરાજાએ મોં ફેરવી લીધું છે તો બીજી તરફ જમીનના તળ ઊંડા ઉતરી જતા ખેડૂતોના મુરઝાતા વાવેતર પર આકાશી અને પાતાળી એમ બેવડો ફટકો પડ્યો છે. વિદેશની ધરતી પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની મોટી જાહેરાત તો કરી દીધી, પણ એ જાહેરાત ચાંગા પમ્પિંગ સ્ટેશનના દરવાજે આવીને અટકી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. ચાંગા ખાતેથી માત્ર 2 જ પંપ ચાલુ રાખવામાં આવતા છેવાડાના લાખણી અને દિયોદરના ખેતરો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી, જેના કારણે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. તરસ્યા ખેતરો અને સૂકાતા પાકને જોઈને લાચાર બનેલા ધરતીપુત્રો આજે રણચંડી બનીને વાસણા ગામે કેનાલના કિનારે એકઠા થયા હતા. તેમણે હાથમાં ઢોલ અને મંજીરા લઈને તંત્રની કુંભકર્ણી નિંદ્રા ઉડાડવા માટે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો અને જય જવાન જય કિસાનના ગગનભેદી નારાઓથી સમગ્ર કેનાલ વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. ખેડૂતોની આંખોમાં આક્રોશ અને હૃદયમાં પોતાના પાકને બચાવવાની તડપ સ્પષ્ટ દેખાઈ રહી છે. મોંઘાદાટ બિયારણ, ખાતર અને રાત દિવસની મહેનત પાણી વિના એળે જ જવાની ભીતિથી ખેડૂતોનું લોહી ઉકળી ઉઠ્યું છે. શાસકોની જાહેરાતો માત્ર કાગળ પર જ રહે છે અને છેવાડાનું ખેડૂત તરસ્યો જ રહી જાય છે તેવો આક્ષેપ કરીને રોષે ભરાયેલા ધરતીપુત્રોએ આ તંત્ર સામે બાયો ચઢાવી છે. હવે અમારી માગણીથી સરકારશ્રીએ જાહેરાત કરી હતી, માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ, કે 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું ખેડૂતોને પાણી મળી રહેશે. એના અનુસંધાને અમારા વિસ્તારના ખેડૂતો ખુશ હતા, પણ અમને પૂરું પાણી મળ્યું નથી. આજે 25 તારીખ થઈ પણ અમારી સુજલામ સુફલામમાં પાણી છોડેલું નથી. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને હાથ પંપની વ્યવસ્થા છે, તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામમાં પાણી નાખે તો અમને પાણી મળી રહે. એટલે અમે અત્યારે રજૂઆત કરવા માટે અને સરકારને બતાવવા માટે કે સુજલામ સુફલામમાં અમને પાણી મળેલું નથી, અમારો પાક બળેલો છે, તાત્કાલિક સુજલામ સુફલામમાં 6 પંપ ચાલુ કરે એવી અમારી માગણી છે. જો આવતા સમયની અંદર, ટૂંક સમયની અંદર સુજલામ સુફલામમાં પાણી છોડવામાં પૂરતું નહીં આવે તો આંદોલન થશે. આની જવાબદારી સરકારશ્રીને રહેશે, કારણ કે પાણી વગર ચાલે એવું નથી, અમારો પાક બળે છે. જય જવાન જય કિસાન. ચોમાસાની ઋતુમાં વરસાદે દાખવેલી ખેંચ અને ભૂગર્ભ જળના સતત ઊંડા જતા સ્તરને કારણે પૂર્વ પટ્ટાના આખાય વિસ્તારમાં સિંચાઈ માટે ભારે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં ઉભેલો પાક હવે પાણી વિના કરમાવા લાગ્યો છે અને ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે. જો તાત્કાલિક ધોરણે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી વધારાના પંપ ચાલુ કરીને સુજલામ સુફલામ કેનાલમાં છેવાડા સુધી પૂરતા વહેણ સાથે પાણી છોડવામાં નહીં આવે તો મુરઝાતો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જશે. તંત્રની આ નિષ્કાળજી સામે હવે આક્રોશની જ્વાળા વધુ ભડકી રહી છે. હવે અમારે ખેડૂતોનું કહેવું એમ છે કે હાલ મગફળી બળે છે અને વરસાદ ખેંચાયેલો છે, એટલે તાત્કાલિક ખેડૂતોને પાણી આપે તો આ પાક બચે એમ છે. અને હાલમાં આ વાસણા ઊભા છો પાણી આવ્યો નથી. 2 પંપનું પાણી ચાલુ છે પણ 2 પંપ સારું કોઈ લાખણી પોકવાનો નથી. એટલે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ તાત્કાલિક સુજલામ સુફલામમાં 5 પંપનું પાણી નાખો
તો મારે લાખણી સુધી પાણી પહોંચે એમ છે, નકે કોઈ પહોંચે એમ નથી. અને કેશાજી ચૌહાણને પણ કીધેલો છે કે સાહેબ તમે પાણી આલો અમારા ખેડૂતોને, અમારે કોઈ જોઈતો નથી. તો કેશાજી ચૌહાણે કોઈ હજી અમને હાક ના કોઈ કીધું નથી. એટલે અમારે એક માગણી છે કે સુજલામ સુફલામમાં હેમિંગ ચાલુ રહેવી જોઈએ. એટલે વરસાદ થોડું થાય કે ઘણું થાય, આ સુજલામ સુફલામ બંધ ન રહેવી જોઈએ. એ જ અમારી ખેડૂતોની મોગ છે. અને દિવસે ને દિવસે પણ તળ ઊંડા જાય છે. જય જવાન જય કિસાન. જો તંત્ર દ્વારા અહંકાર છોડીને તાત્કાલિક ધોરણે વધારાના પંપ ચાલુ કરી સુજલામ સુફલામ કેનાલમાં છેવાડા સુધી પૂરતું પાણી પહોંચાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શન માત્ર ઢોલ વગાડવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આખાય પંથકમાં ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે. શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાટણ અને વાવ થરાદ જિલ્લાની સરહદે ઝજામ ગામે રણના કાંઠે સ્થિત પાંડવકાલીન લુણેશ્વર મહાદેવ ધામ ભક્તો માટે બન્યું આસ્થાનું શિખર. ખારા રણની વચ્ચોવચ્ચ વહેતી અદ્ભુત પાતાળ ગંગા અને કુંડના દિવ્ય ચમત્કારો વચ્ચે પવિત્ર શ્રાવણ માસે ઉમટ્યું ભોળાનાથના શ્રદ્ધાળુઓનું મહેરામણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાટણ અને વાવથરા જિલ્લાની સરહદ નજીક સાંતલપુરના જજામ ગામે રણના કાંઠે આવેલું પાંડવકાલીન પવિત્ર લુણેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મહત્વ અને અદ્ભુત ચમત્કારોને કારણે ભક્તો માટે પરમ શ્રદ્ધાનું ધામ બન્યું છે. કચ્છના ખારા રણના કાંઠે સ્થિત અને મહાભારત કાળની પવિત્ર સ્મૃતિઓ જતન કરી બેઠેલું લુણેશ્વર મહાદેવ ધામ અનોખી આસ્થાનું પ્રતીક છે. પ્રાચીન સમયમાં હેડંબા વન તરીકે ઓળખાતા દુદોસણ, બોરુ, ડાભી અને ઝજામ ગામના વગડામાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન રાત્રિ રોકાણ કર્યું હતું. માતા કુંતાજીનો દરરોજ શિવપૂજન કર્યા બાદ જ જળ ગ્રહણ કરવાનો કઠિન નિયમ હોવાથી અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની ગાઢ લોકવાયકા છે. રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ આ પવિત્ર ધામે પહોંચી ભગવાન ભોળાનાથના શિવલિંગ પર જળાભિષેક અને બીલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ખારા રણની વચ્ચોવચ્ચ આવેલું આ સ્થળ કોઈ ચમત્કારથી કમ નથી, કારણ કે અહીં કુદરતી રીતે જ પાતાળ ગંગાનો મીઠો જળપ્રવાહ સતત વહેતો રહે છે. પવિત્ર શ્રાવણ માસના સોમવારે અહીં હજારો ભક્તોનું મહેરામણ ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડે છે અને શિવ ભક્તિમાં લીન થઈ જાય છે. આ પાંડવ મંદિર છે તો એ કલાક સાલું પણ આજથી આગળ જાતું નથી. પાંડવ વખતથી સાલું હવે થઈ ગયા અને આખો દૂર દૂર લોકો આવે છે. રાવ, થરાદ, પાલનપુર, લોક જાતા રહ્યા ત્યાંથી આજનું પાણી ચાલુ છે. એને આગળ સમાવેશ થઈ જાય. લુણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલા પવિત્ર જળકુંડ સાથે એક અદ્ભુત લોકમાન્યતા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે ભક્તજનો આ કુંડમાં સિક્કો નાખીને પોતાની માનતા માને અને જો કુંડના પાણીમાંથી પરપોટા થાય તો તેમની મનોકામના પૂર્ણ થાય છે. ગુજરાત સેન સમાજના અધ્યક્ષ આંબાભાઈ સોલંકીએ પણ આ ધામે પહોંચી મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. અમે આવેલું અતિ પ્રાચીન એટલે કે લગભગ લાખો વર્ષ પહેલાંનું ભવ્ય શિવજીનું મંદિર છે. શિવજીનું નામ લુણેશ્વર મહાદેવ છે અને અહીંયા લુણી ગંગા માતા સખત વયા કરે છે. લાખો વર્ષથી અહીંયા વહે છે અને બાજુની જાળીમાં સમાઈ જાય છે. કોણ જાણે પણ ક્યાં જાય છે એવો શિવજીનો ચમત્કાર છે. અને અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણ માસમાં એમની માનતાઓ રાખે છે અને આ કુંડ છે એનું એવું મહત્તમ છે કે કુંડમાં આપણે મનોમન માનતા કરીએ અને એમાંથી જો પરપોટા ફૂટે તો તમારું કામ પરિપૂર્ણ થાય. આવી પણ અહીંયા એક શ્રદ્ધા છે અને ખૂબ બહોળી માત્રામાં અહીં શ્રદ્ધાળુઓ આવે છે અને
મોક્ષ પ્રાપ્ત કરવાનો પણ એક આ શિવજીનો બહુ મોટો મહિમા છે. રણ વિસ્તારની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે વહેતી પાતાળ ગંગા અને પાંડવકાલીન આસ્થાનું કેન્દ્ર લુણેશ્વર મહાદેવ ધામ શ્રદ્ધાળુઓ માટે દુઃખહરણી અને મનોકામના પૂર્ણ કરતું દિવ્ય તીર્થધામ બની રહ્યું છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસાના દેવી પૂજકવાસમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની દંડુકા પછાડ રેડ. 2.5 લાખની કિંમતનો 434 કિલો શંકાસ્પદ લૂઝ ઘીનો જથ્થો જપ્ત કરી પેઢી સીઝ કરાતા ભેળસેળિયા તત્વોમાં ભારે ફાડ. ધાનેરાના સરહદી ગોલા ગામમાં તલાટીની ઘોર ગેરહાજરીથી ગ્રામજનોની હાલાકી બે ગણી. પંચાયતને તાળા લટકતા આક્રોશિત પ્રજાએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બાયો ચઢાવી. લાખણી અને દિયોદર પંથકમાં વરસાદની ખેંચ વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી ના પહોંચતા હાલાકી. મુરઝાતા પાકને બચાવવા છેવાડાના ખેડૂતોએ વાસણા ગામે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન સાથે બાયો ચડાવી. પાટણ અને વાવ થરાદ જિલ્લાની સરહદે ઝજામ ગામે રણના કાંઠે સ્થિત પાંડવકાલીન લુણેશ્વર મહાદેવ ધામ ભક્તો માટે બન્યું આસ્થાનું શિખર. ખારા રણની વચ્ચોવચ્ચ વહેતી અદ્ભુત પાતાળ ગંગા અને કુંડના દિવ્ય ચમત્કારો વચ્ચે પવિત્ર શ્રાવણ માસે ઉમટ્યું ભોળાનાથના શ્રદ્ધાળુઓનું મહેરામણ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.